ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે 8 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે વિશ્વ બ્રેલ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે? તો 4 જાન્યુઆરીના દિવસે વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તો વિશ્વ બ્રેલ દિવસ 4 જાન્યુઆરીએ લુઈસ બ્રેઇલના માન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે સ્પર્શ દ્રિય લિપિના શોધક છે, જેણે દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે સંદેશા વ્યવહારનું પરિવર્તન કર્યું છે। અને બ્રેલ સિસ્ટમ એ જે અક્ષરો, સંખ્યા અને પ્રતીકોનું પ્રતિનિધિત્વ કરવા માટે 6 બિંદુઓનો ઉપયોગ કરે છે, જે વિશ્વમાં આખા વિશ્વભરમાં જે અંધ વ્યક્તિઓ માટે શિક્ષણ અને તેની તકો પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો। તો 1 જાન્યુઆરીના દિવસે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો ગ્લોબલ ફેમિલી ડે। ગ્લોબલ ફેમિલી ડે 1 જાન્યુઆરી, 4 જાન્યુઆરીના દિવસે વિશ્વ બ્રેલ દિવસ અને 5 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય પક્ષી દિવસ। કયો? રાષ્ટ્રીય પક્ષી દિવસ। તો આ 3 દિવસ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આગળ વાત કરીશું તો કે કઈ બેંકે હર ઘર લખપતિ આરડી અને પેટ્રોનસ ફંડ યોજના શરૂ કરી છે? તો મિત્રો એસબીઆઈ દ્વારા આ જે કહેવાય ને કે હર ઘર લખપતિ આરડી અને પેટ્રોનસ એફડી યોજના શરૂ કરવામાં આવી છે। તો એસબીઆઈએ 2 નવીન યોજનાઓ શરૂ કરી છે, એક તો હર ઘર લખપતિ અને રિકરિંગ ડિપોઝિટ સ્કીમ અને એસબીઆઈ પેટ્રોનસ ફિક્સ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે। હર લખપતિ યોજનામાં જે સગીરો સહિત ગ્રાહકોને રૂપિયાની બચત કરવામાં મદદ કરશે અને નાણાકીય હિતને પ્રોત્સાહન આપવા હેતુથી મિત્રો આ જે છે ને એ યોજના શરૂ કરવામાં આવી છે। અને પૂર્વ ગણતરી યોજના દ્વારા 1 લાખ કે તેથી વધુ દરમિયાન એસબીઆઈના જે પેટ્રોનસ છે જે સ્કીમને ખાસ કરીને 80+ એટલે 80 વર્ષ ઉંમરના જે વરિષ્ઠ વયના નાગરિકો છે તેમને આ ઉત્તમ વ્યાજ દરોની ઓફર કરી રહી છે। તો આ યોજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો એસબીઆઈ દ્વારા। તાજેતરમાં જે સીબીઆઈ છે તેનું ભારત પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો જે આ સીબીઆઈ દ્વારા મિત્રો ભારત પોર્ટલ છે મિત્રો એ આપણા માનનીય ગૃહમંત્રી અને જે સહકાર મંત્રી છે અમિત શાહ દ્વારા મિત્રો આ શરૂ કરવામાં આવ્યું છે। તો મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અને જેવા આપણા સહકાર મંત્રી અમિત શાહ દ્વારા 7 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે મિત્રો જે ભારત મંડપ ખાતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો। અને તેનો ઉદ્દેશ શું છે? તો કે જે વાસ્તવિક સમયની આંતરરાષ્ટ્રીય પોલીસ સહાયની સુવિધા આપવા અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા માટેના પ્રયાસો હેતુથી મિત્રો આ જે કહેવાય ને કે શરૂઆત કરવામાં આવી છે આ પોર્ટલ। અને પોર્ટલનું નામ શું છે? ભારત પોલ। અને જે આ સીબીઆઈ દ્વારા વિકસિત જે ભારતમાં ઇન્ટરપોલ માટે કહેવાય ને કે નેશનલ સેન્ટ્રલ બ્યુરો છે જે નાર્કોટિક બ્યુરો તરીકે કામ કરે છે। અને આ પોર્ટલ ભારતમાં કાયદાના અમલીકરણ એજન્સી અને ઇન્ટરપોલ વચ્ચે મિત્રો સંચારનું એક માધ્યમ તરીકે કાર્ય કરશે। વાત કરવાની અહીં સીબીઆઈની, તો સીબીઆઈની ફૂલ ફોર્મ શું છે? બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન
અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1963માં તેની સ્થાપના થઈ હતી. અને તેનું વડુ મથક ક્યાં આવેલું છે? તો તેનું વડુ મથક આવેલું છે આપણી નવી દિલ્હી છે ને મિત્રો ત્યાં. અને તેના કહેવાય ને કે ચીફ કોણ છે? તો પ્રવીણ સૂદ છે. કોણ છે? પ્રવીણ સૂદ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે આરી. તમારે મને કહેવાનું છે કે મિત્રો જે CBI છે એની સ્થાપના કઈ સમિતિના ભલામણથી કરવામાં આવી હતી? તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે મિત્રો. તાજેતરમાં ભારતીય રેલવેનો 69મો વિભાગ કયો બન્યો છે? તો જમ્મુ. જે ભારતીય રેલવે છે એનો મિત્રો 69મો વિભાગ બન્યો છે જમ્મુ. તો 6 જાન્યુઆરી 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ રેલવે ડિવિઝનનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું અને તેને જે ઉત્તર રેલવે હેઠળ મિત્રો 69માં ડિવિઝન તરીકે ચિહ્નિત કર્યું. અને આ જે વ્યૂહાત્મક પગલાંનો હેતુ ભારતના જે ઉત્તરીય પ્રદેશોને કનેક્ટિવિટી વધારવા અને સામાજિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે મિત્રો આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે જમ્મુ હેડક્વાર્ટર ધરાવતા નવા સ્થપાયેલા ડિવિઝનને 742.1 કિલોમીટરનો આ રૂટનું નેટવર્ક છે, જેમાં 4 વિભાગોમાં વહેંચવામાં આવેલું છે. એમાં જે પઠાણકોટ, જમ્મુ અને ઉધમપુર, શ્રીનગર, બારામુલ્લા છે જે મિત્રો આ રૂટ છે તેનો 423 કિમીની લંબાઈ છે. બીજો રૂટ છે કે ભોગપુર, સિરવાલ, પઠાણકોટ જેની 87.21 કિમીની મિત્રો લંબાઈ છે. પછી છે બટાલા પઠાણકોટ જેનું 68.17 કિમીની લંબાઈ છે. અને બીજો એક નેરો ગેજ છે જે પઠાણકોટ, જોગિંદર અને નગર લાઇનને મિત્રો જે જોડે છે તેનું 163.72 કિમીનો મિત્રો છે. તો 69મું તમને કોઈ ડિવિઝન પૂછીએ તો તમારે જમ્મુ કાશ્મીર જે નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે મિત્રો તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અથવા તો કે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 2024માં હાથીઓની વસ્તીનો અંદાજ કયા ભારતીય રાજ્યમાં હાથીઓની વસ્તી 5,828 નોંધાઈ છે? તો આસામમાં. આસામ 2024 મિત્રો સૌથી વધુ હાથી ધરાવતું રાજ્ય બની ગયું છે મિત્રો. તો આસામ 2024ની હાથીની વસ્તી અંદાજિત 5,828ની વસ્તી નોંધાઈ છે. 2017માં થી 109 હાથીઓ વધારાનું પ્રતિબિંબ કરે છે. એટલે કે 2017થી 2024ની વચ્ચે આસામમાં 109 હાથીની વધારો થયો છે. વ્યાપક કર્મચારીઓ અને જે કવરેજ સાથે હાથ ધરાવતા આવેલી અંદાજ પ્રક્રિયામાં આ પડકારોને ટકાવી રાખવા છતાંય હાથીઓની અનામત અને અન્ય સંરક્ષિત વિસ્તારોનું મહત્વ ઉપર ભાર મૂકે છે. અને એક આ મહત્વપૂર્ણ બાબત છે મિત્રો જે આપણા આસામમાં મિત્રો જે હાથીની વસ્તી છે મિત્રો એમાં વધારો નોંધાયો છે. અને તમારે મને કહેવાનું છે કે ટાઈગર સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે? કયા ભારતીય રાજ્યએ જાન્યુઆરી 2025થી ખેડૂતોને પ્રતિ એકર 7500 રૂપિયા આપવા માટે રાયથુ ભરોસા યોજનાનો વિસ્તાર કર્યો છે? તો તેલંગાણામાં. આ જે રાયથુ ભરોસા યોજના છે એના હેતુ જાન્યુઆરી 2025માં જે આ ખેડૂતોને મિત્રો પ્રતિ એકર 7500 રૂપિયા આપવામાં આવશે. તેલંગાણા જાન્યુઆરી 2025માં શરૂ કરાયેલી દરેક પાકના સિઝનના આશરે 70 લાખ ખેડૂતોને મિત્રો પ્રતિ એકર 7,500 ઓફર કરવા માટે તેની રાયથુ ભરોસા યોજનાનું વિસ્તરણ કર્યું છે. અને આ ઉદ્દેશનો પહેલો શું છે કે જે વાસ્તવિક ખેડૂતોને ટેકો આપવા અને અગાઉ આ યોજના હેઠળ દુરુપયોગના ભૂતકાળના મુદ્દાઓને સંબોધિત કરતી અને જે કૃષિના પરિણામો છે મિત્રો એમાં સુધારો લાવવા હેતુથી મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે તેલંગાણામાં. યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી ઝેરી કચરાના નિકાલ અંગે તાજેતરમાં કયા
સ્થળે વિરોધ જોવા મળ્યો છે? તો ભોપાલમાં, જે મિત્રો 1984માં જે ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી એ મિત્રો જે એ જ કંપની કઈ યુનાઇટ કાર્બાઇડ જે મધ્યપ્રદેશના મિત્રો ભોપાલમાં આવેલી છે અને એનો જે આ કચરો છે ઝેરો એનો નિકાલ કરવા માટે જે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે ત્યાં ભારે વિરોધ કરવામાં આવ્યો છે અને આખો કેસ મિત્રો સુપ્રીમ કોર્ટમાં ગયો છે. ભોપાલમાં આવેલી યુનાઇટ કાર્બાઇડ ફેક્ટરીમાં મિત્રો 337 ટન જે ઝેરી કચરાનો નિકાલના કારણે મધ્યપ્રદેશના જે પીથમપુરામાં આનો વિરોધ થયો છે, જેને ઔદ્યોગિક ભસ્મીકરણ સુવિધાને લઈને જોવા મળેલો આ વિરોધ મિત્રો આખો કેસ હાઈકોર્ટમાં ગયો છે અને સ્થાનિકોએ સુરક્ષિત નિકાલ કરવા સરકારને ખાતરી હોવા છતાંય ભૂમિગત જળના દૂષણો અને વાયુ પ્રદૂષણ સહિત પર્યાવરણને નુકસાન કરવાનો ભય છે. આ કચરો 1984માં ભોપાલ ગેસ દુર્ઘટનાનો અવશેષ છે, જે ઇતિહાસમાં સૌથી ખરાબ ઔદ્યોગિક આફતોમાંની એક છે અને જે કાયમી સ્વાસ્થ્ય અને પર્યાવરણને અસર કરે છે મિત્રો. તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આને લઈને હિસ્ટ્રીની દ્રષ્ટિએ પણ કોઈ પણ ક્વેશ્ચન આવી શકે. ચીનમાં નોંધાયેલા હ્યુમન મેટાપ્યુલો વાયરસના કેસોમાં તાજેતરમાં વધારાથી નીચેના વય જૂથને સૌથી વધુ અસર કરે છે? તો કે જે 14 વર્ષથી નાના બાળકો હોય અને મિત્રો જે વૃદ્ધ વયો છે આપણા દાદા દાદીઓ એમને આ જે રોગ છે મિત્રો જે વાયરસ છે હ્યુમન મેટાપ્યુલો વાયરસ એમાં સૌથી વધુ અસર કરે છે મિત્રો. અને ગુજરાતમાં પણ મિત્રો 2 કેસ નોંધાઈ ગયા છે અને સૌ પ્રથમ કેસ પૂછે તો તમારે કર્ણાટકનું બેંગ્લોર છે ત્યાં મિત્રો જે આ HMPV વાયરસ છે ત્યાંના કેસ નોંધાણા છે. ગુજરાતમાં પણ ત્યાંની એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો. તો ચીનનો હ્યુમન મેટાપ્યુલો વાયરસ કેસોમાં તાજેતરમાં ઉછાળામાં મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે અને HMPV વાયરસ છે અને એ શ્વાસ સંબંધિત આ વાયરસ છે, જે વાયરસ શ્વાસ નળીમાં સોજો અને ન્યુમોનિયા જેવી ગૂંચવણો સાથે ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફનું કારણ બને છે મિત્રો. જ્યારે ભારતમાં HMPV વાયરસમાં કોઈ અસામાન્ય વધારો નોંધાયો નથી, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સહિત આની ઉપર નજર રાખીને બેઠું છે મિત્રો. અને 2001માં નોંધાયેલા HMPV વાયરસમાં મિત્રો કહેવાય ને કે ન્યુમોનિયા વિરિયડ પરિવારનો એક ભાગ છે અને આ ખાસ કરીને શિયાળાના મહિનામાં બાળકો, વૃદ્ધો અને વયસ્ક અને જે ચેડા પ્રતિરક્ષા ધરાવતી વ્યક્તિઓ માટે નોંધપાત્ર જોખમ બને છે. એટલે ખાસ કરીને મિત્રો જે 14 વર્ષથી નાના બાળકો છે અને જે વૃદ્ધ ઉંમર હોય તેમને આ જે વાયરસ છે ને સૌથી વધુ અસર કરે છે. સૌપ્રથમ કેસ મિત્રો જે કર્ણાટક છે ત્યાં બેંગ્લોરમાં નોંધાણો છે અને આપણા ગુજરાતમાં પણ અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે. ફાઇનાન્સ વર્ષ 2025માં ભારત માટે નોમરાનું સુધારેલું GDP વૃદ્ધિ દર અનુમાન કેટલું છે? તો 6.7%. કયું ભારતીય રાજ્ય હરિત GDP મોડલ આપનાર પ્રથમ બન્યું છે, જે તેની વન ઇકોસિસ્ટમ સેવાઓના આર્થિક મૂલ્યના નાણાકીય આયોજનને એકીકૃત કરે છે? તો છત્તીસગઢ રાજ્ય રહ્યું ને એ હરિત GDP કયું હરિત GDP મોડલ આપનારું દેશનું પ્રથમ રાજ્ય છે. આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને પૂછાઈ શકે તેવો. તો છત્તીસગઢે ભારતમાં ગ્રીન GDP મોડલ આપનારની એક પહેલ શરૂ કરી છે, જેમાં ઇકોલોજી સેવાઓ અને સ્વસ્થ હવા, જળ સંરક્ષણ અને જૈવિક વિવિધતાના આર્થિક આયોજનને એકત્રીકરણ ઉપર મિત્રો ભાર મૂક્યો છે. અને આ પહેલોમાં જે કુદરતી સંસાધનોનું યોગદાન, મૂલ્ય અને તેની જાળવણીને સુનિશ્ચિત કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે કઈ સંસ્થાએ જે બોસ ઇન્સ્ટિટ્યૂટ કોલકાતા સાથે જે સ્થાનિક કેન્સરની સારવાર માટે અદ્યતન જેને કે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસાવવા માટે સહયોગ કર્યો હોય?
તો IIT ગુવાહાટી દ્વારા મિત્રો આ જે કલકત્તામાં મિત્રો જે સ્થાનિક કેન્સર સારવાર માટે જે અદ્યતન ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ આવે મિત્રો એમાં મિત્રો વિકસાવવા માટે સહયોગ કર્યો છે IIT ગુવાહાટીએ. કોની સાથે? તો કે જે બોસ ઇન્સ્ટિટ્યૂટ છે કોલકાતામાં એની સાથે. તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કર્યો છે? તો રાજકોટ ખાતેથી મિત્રો શુભારંભ કર્યો છે મિત્રો. તો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.